Radio City નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. લગ્નની સિઝન છે, વેડિંગમાં જઈને આયા છે એ અને કાકી. એટલે કાકા, તમે જાન લઈને રિસેપ્શનમાં ગયા, વરઘોડામાં લોચા પડ્યા, બધું બરાબર, પણ એન્ટ્રન્સ ગેટ પર શું થયું? તારી કાકી એલા બંને પક્ષ વાળાને હિપતાઈ દીધા. પેલા ફુગ્ગા વાળા ખબર બહાર બેસે, હા, તો આણે કઈ 35-40 ફુગ્ગા ખરીદ્યા. એ તો પેલું નાનું છોકરું રડ્યા કરતું હતું ને એટલે. એટલે પણ નાના 2 વર્ષના છોકરાને 35-40 ફુગ્ગા પકડાઈ દીધા. એ છે ને અલકાબેન નો બાબો. એટલે એ જે હોય, પણ 35-40 ગેસ વાળા ફુગ્ગા આટલા નાના છોકરાને પકડાય તો એ તો ઉડ્યોલા અદ્ધર થઈ ગયો. આમ એન્ટ્રન્સ ગેટ થી એટલો ઉપર જતો રહ્યો ને. એકદમ માઈ કાંગલા જેવું છોકરું છે. મેં તો અલકાને કેટલી વાર કીધું છે કે આને ઘી પીવડાય કે ખવડાય. અલા પણ લા નીચે ઉતારવાના બદલે તું હલકાને સલાહો ઠોકતી હતી તે વખતે. બધા ચિંતામાં લા ઉપર જોયા આમ હવામાં. એમાં તો લા પાછળથી ફટાકડા ફોડ્યા કોઈએ, તો ફાટ કરીને હવાઈ છૂટે ને ગુબ્બારા ફૂટે. છોકરું તો લા જરા હારું રહી જતું તું. અને તું આમ જોવે ને તો તને એવું લાગે કે જાણે 2 વર્ષના રાવણનું દહન થતું હોય હવામાં ને હવામાં. ચાલો ગેસ પત્યો ને ત્યાં સુધી તો લગન અટકી રહ્યું. કોઈ રડતા છોકરાને હવે મદદ ના કરું જો. એટલે તું આવું શીખી? એટલે તારું આ કૃત્ય જોઈને છે ને બધી બહેનો પોતપોતાના છોકરાઓને ગભરાવા માંડેલા કે તોફાન કરીશ ને, મગજમારી કરીશ ને તો ફુગ્ગો પકડાઈ દઈશ. કે એ ફુગ્ગો પકડવો છે, જો તે પેલી કાકીને આપી દઉં તને કાપી. બધી મમ્મીઓને તો શાંતિ થઈ ગઈ ને. પણ લા યાર, તું પાછું આવું શીખી? એટલે તારું લશ્કર કઈ લડે એટલી? છોડ લાવે તું ગીત વગાડ ને યાર મસ્ત. Only on Radio City.